નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। ધારપુર GMERS મેડિકલ હોસ્પિટલમાં ચાલતી વિવિધ ગેરરીતિઓની પાટણના ધારાસભ્યને મળી હતી ફરિયાદ। પાટણના ધારાસભ્યને ફરિયાદ મળતા હોસ્પિટલની લીધી ઓચિંતી મુલાકાત। તો ધારાસભ્યના સરપ્રાઇઝ ચેકિંગમાં ધારપુર હોસ્પિટલની અનેક ગેરરીતિઓ આવી સામે। પાટણ તાલુકા હેલ્થ કચેરી ખાતે નારી વંદન ઉત્સવ સ્તનપાન સપ્તાહનો કરવામાં આવ્યો પ્રારંભ। 16 સગર્ભા ધાત્રી માતાઓને બેબી કિટ સાથે અપાઈ હાઇજીન કિટ। તો ઉપસ્થિત માતાઓ અને બહેનોને સ્તનપાન વિશે આપવામાં આવ્યું માર્ગદર્શન। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ ઊંઝા રોડ ઉપર આવેલી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી। ધારાસભ્યએ વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી હતી। ઓચિંતી મુલાકાત દરમિયાન દર્દીઓને અપાતા ભોજનમાં ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતું હોવાનું સામે આવ્યું હતું। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલને ધારપુર હોસ્પિટલમાં ચાલતી કેન્ટીન દ્વારા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા મામલે રજૂઆત મળી હતી। ત્યારે ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે ઓચિંતી મુલાકાત લઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી, જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેન્ટીન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર બીજા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું। હોસ્પિટલમાં ચાલતી કેન્ટીન દ્વારા દર્દીઓને અપાતું ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનું પણ જાણવા મળ્યું હતું। ત્યારે ધારાસભ્યએ ફૂડ વિભાગને બોલાવી દૂધ તેમજ રસોડાને લગતી વિવિધ ચીજ વસ્તુઓના સેમ્પલ લેવડાવ્યા હતા। આ તપાસ બાબતે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્ટીનની અંદર જે ભાઈ કામ કરે છે તે ભાઈએ કહ્યું હતું કે હું દર મહિને 3000 આપું છું, પછી તમને ના પાડી, પછી તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનો કોન્ટ્રાક્ટ છે અને જેમને બીજે ચલાવવા આપ્યો છે, જેની પાસે 3000 વસૂલવામાં આવે છે, તે કાયદેસર રીતે જેનો કોન્ટ્રાક્ટ હોય એને ચલાવવાનો હોય છે। આ બાબતની જાણ MRMO ને કરી છે અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે। જો તાત્કાલિક આ ટેન્ડર રદ કરી નિયમ મુજબ ચલાવવામાં નહીં આવે તો તેમજ અહીંયા સુવિધા મળતી નથી, લોકો હેરાન પરેશાન થાય છે, જે ગેરરીતિ થઈ રહી છે, જેના બાબતે આગામી સમયમાં ધારપુર હોસ્પિટલમાં વિરોધ કરવાની ચીમકી આપી હતી। તમે જુઓ છો કેન્ટીનની અંદર જે ભાઈ કામ કરે છે એમને શરૂઆતની અંદર કહ્યું કે હું દર મહિને 3000 આપું છું, પછી એમને બોલવાની ના પાડી, પણ તપાસ કરતાં જાણવા મળ્યું કે એમને જેનો કોન્ટ્રાક્ટ છે એને બીજાને કેન્ટીન ચલાવવા માટે આપ્યું છે અને એને દર મહિને 3000 રૂપિયાની જોડેથી વસૂલ કરવામાં આવે છે। કાયદેસર રીતે જેનું ટેન્ડર હોય એ જ ચલાવી શકે અને આ બાબતની જાણ મેડિકલ RMOને પણ કરી છે અને એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું જણાવ્યું છે। જો તાત્કાલિક આ ટેન્ડર રદ કરી અને નિયમ મુજબ ખરેખર જેનું ટેન્ડર હોય એને કામ ચલાવવામાં નહીં આવે તો આગામી સમયની અંદર આ બાબત અમે બહુ ગંભીરતાથી લઈશું અને જરૂર પડે તો ધારપુર આ બધી જે સુવિધાઓ મળતી નથી, લોકો હેરાન થાય છે, જે ગેરરીતિ ચાલી રહી છે એના બાબતે ટૂંક સમયની અંદર ધારપુર હોસ્પિટલ ખાતે ધરણા પણ કરીશું। મેનેજર તરીકે કામ કરું। શું નામ છે તમારું? દેસાઈ સંજયભાઈ। અને કોન્ટ્રાક્ટ કોનો છે? જયરામભાઈ દેસાઈ, કલ્પેશભાઈ દેસાઈ। તમે શું કરો છો? JK એન્ટરપ્રાઇઝ। તમે શું કરો છો? સુપરવાઇઝર, મેનેજર। એટલે શું હાલ લોચા છે તમે? રસોડું સાહેબ નીચે રસોઈ કોણ કરે? ભરેલું કોણ બનાવશે રસોઈ? પટેલ આનંદીબેન ભરેલ। કેટલા જણા છે? ટોટલ 6 જણા। એમાં એવું છે સાહેબ કે લગભગ 60 લોકો જેવા મતલબ લઈ છે, કોઈ સગાવાળું સંબંધી અહીંયા ગાયનેક વોર્ડ, બીજું એક આગળ લેબર વોર્ડ અને એ 3 વોર્ડના કરીને 85 કરેલા। LRના 3ના થઈને 85 કરેલા।
ગુજરાત રાજ્યને અડીને આવેલા રાજસ્થાનમાં બાબા રામદેવ પીરનું સ્થાનક આસ્થાનું કેન્દ્ર સમૂહ બની રહ્યું છે. ત્યારે વર્ષે દાડે ગુજરાત રાજ્યમાંથી અનેક પગપાળા યાત્રા સંઘ અને બાધા માનતાના સંઘો બાબા રામદેવ પીરના સ્થાનકે જતા હોય છે. ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાંથી પણ અનેક પગપાળા અને સાયકલ યાત્રા સંઘો રણુજા ખાતે આવેલા બાબા રામદેવ પીરના દર્શનાર્થે ધજા પતાકા સાથે જતા હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના બીજનું અનેરું મહાત્મ્ય રહેલું હોવાથી પગપાળા અને સાયકલ યાત્રા સંઘો પાટણ સહિત જિલ્લામાંથી બાબા રામદેવ પીરના દર્શનાર્થે જતા હોય છે. ત્યારે પાટણ શહેરના ખાલકપુરા યુવક મંડળ દ્વારા પોતાના વડીલોની પરંપરાને આજે પણ અકબંધ રાખી સાયકલ યાત્રા સંઘ લઈને જતા હોય છે. ત્યારે ખાલકપુરા યુવક મંડળ દ્વારા 80 થી વધુ લોકોનો સાયકલ યાત્રા સંઘ નીકળ્યો હતો. ત્યારે ખાલકપુરા સ્થિત ભરત ઠાકોરના નિવાસસ્થાનેથી બાબા રામદેવ પીરની ધજા સાથે આ સંઘે પ્રયાણ કર્યું હતું. તે પૂર્વે તમામ સાયકલ યાત્રિકોનું ભારતીય સંસ્કૃતિ અનુસાર કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરી બાબા રામદેવ પીરની ભજન મંડળી સાથે ખાલકપુરના જોગણી માતાના મંદિરે તેઓના દર્શન કરી પ્રથમ વખત ડીજેના તાલ સાથે યાત્રા સંઘે રાજકાવાડા સુધી પ્રયાણ કરતા મોટી સંખ્યામાં ખાલકપુરના રહીશોએ તેમનું રાજકાવાડા સુધી સામયું કર્યું હતું. ત્યારબાદ 80 થી વધુ લોકોનો સાયકલ યાત્રા સંઘ પાટણથી રણુજા ખાતે બાબા રામદેવ પીરના દર્શનાર્થે જવા જય બાબારીના નાદ સાથે નીકળ્યો હતો. તો આ યાત્રા સંઘ નીકળતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું. આ પ્રસંગે ખાલકપુરા યુવક મંડળના ભરત ઠાકોરે જણાવ્યું હતું કે દર વર્ષે શ્રાવણ માસમાં વર્ષોની પરંપરાને યુવક મંડળ દ્વારા અકબંધ રાખી આજે પણ સાયકલ યાત્રા સંઘ લઈને પાટણથી રણુજા ખાતે બાબા રામદેવ પીરના દર્શનાર્થે જઈએ છીએ. એના કારણે આખું વર્ષ મહોલ્લામાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સાથે સાથે કોઈ બીમારી પણ આવતી ન હોવાનું જણાવી બાબાના દર્શનાર્થે શ્રદ્ધાથી જતા હોવાનું જણાવી રણુજા ખાતે બાબા રામદેવ પીરની ધજા ચડાવી તેઓના દર્શન કરી દર વર્ષે આ પરંપરાને અકબંધ રાખતા હોવાનું જણાવ્યું હતું. આજથી અમારો જય બાબારી ગ્રુપ ખાલકપુરા યુવક મંડળ અમારા ઘડિયા લોકો સાયકલો લઈને જતા અને 45 થી 50 વર્ષથી સાયકલ યાત્રા સંઘ જતા અને તેમના પગલે એમની પરંપરા નિભાઈ રહ્યા છે. તેમના પગલેથી અમે પણ સાયકલ લઈને બાબાની ધામમાં જઈએ છીએ હર સાલ અને હર સાલ બાબા અમારી મનોકામના પૂરી કરે છે અને દેશી મંડળી સાથે બાબાનું નેજું પણ ચડાવીએ છીએ. પાટણ શહેરમાં પડેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાની સાથે સાથે મહોલ્લા પોળોમાં ભૂવાઓ પડવાની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે પાટણ શહેરના મોતીસા દરવાજા પાસે આવેલા ડોડિયાવાસના પ્રવેશદ્વાર પાસે જ ગતરોજ પાણીની પાઇપલાઇન લીકેજ થવાના કારણે મોટો ભૂવો પડી જવા પામ્યો હતો. ત્યારે આ ભૂવો પડતા ડોડિયાવાસનો આવવા જવાનો મુખ્ય રસ્તો બંધ થઈ જતા સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને આ અંગેની જાણ કરી સત્વરે ભંગાણ પામેલી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનનું રિપેરિંગ કામ હાથ ધરી સર્જાયેલા મોટા ભૂવાને કોઈ મોટી જાનહાનિ થાય તે પૂર્વે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા ગતરોજ આ પડેલા મોટા ભૂવાનું રિપેરિંગ કામ હાથ ન ધરાતા કોઈ વ્યક્તિ કે પશુ પડેલા મોટા ભૂવામાં ન પડે તે માટે આખી રાત સ્થાનિક રહીશોને ચોકીદારી કરવાની ફરજ પડી હતી. ત્યારે બીજા દિવસે નગરપાલિકાના વોટર વર્કર્સના કર્મચારીઓ આવીને પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણનું રિપેરિંગ કામ હાથ ધરી ભૂવાને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઈકાલે અમે ડોડિયાવાસના રહેવાસી અહીંયા હું વિજય મારું નામ છે. મારા ઘરની આગળ ગટર લાઇન પાણીની પાઇપલાઇન તૂટી જવાથી મોટો ભૂવો પડ્યો છે. અમે ગઈકાલ સવારે 9 વાગ્યાનો ભૂવો પડ્યો છે. અમે નગરપાલિકામાં પ્રમુખને ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી પણ ઇસ્યુ મોટો હોવાથી ચીફ ઓફિસર સાહેબે પ્રમુખ સાહેબે એવું કહેલું હતું કે તમારો પ્રશ્ન થઈ જશે. અત્યાર સુધી એ પ્રશ્ન થયો નથી. અત્યારે હવે કારીગરો મોકલીને હવે એ કામ અમારું સંપૂર્ણપણે પૂર્ણ કરવાની જરૂર છે. પાટણ શહેરમાં પડેલા વરસાદના પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાની સાથે સાથે કેટલાક વર્ષો જૂના વૃક્ષો પણ ધરાશાયી થતા મોટી દુર્ઘટનાઓ ટળી હતી. પરંતુ આ વૃક્ષોને નીચે ઉભેલી રહેતી ગાડીઓ ઉપર વૃક્ષો પડતા તેને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારે પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર આવેલ કુમારપાળ સોસાયટીથી આગળ વૈશ્વામિત્રી સોસાયટીના કોમન પ્લોટમાં એક વર્ષો જૂનું પીપળનું વૃક્ષ આવેલું હોય જે ગતરોજ સવારના 7:30 કલાકના સુમારે અચાનક જળમૂળમાંથી ધરાશાયી થતા ઝાડ નીચે પાર્ક કરેલી વેગનાર અને પિકઅપ ડાલા ઉપર પડતા બંને ગાડીઓનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો અને ગાડી માલિકને લાખો રૂપિયાનું નુકસાન પણ થવા પામ્યું હતું. ત્યારે આ વૃક્ષ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલું હોવાથી
નગરપાલિકા તંત્ર દ્વારા પીપળના વૃક્ષનું લાકડું સત્વરે આ વિસ્તારમાંથી સગે વગે થાય તે પૂર્વે નગરપાલિકામાં લાવીને મૂકવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. જો કે આ પીપળનું વૃક્ષ વહેલી સવારે 7:30 કલાકે પડતા કોમન પ્લોટમાં કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વૃક્ષ નીચે પાર્ક કરેલી 2 ગાડીઓ ઉપર પીપળનો ઝાડ પડતા ગાડી માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. અહીંયા વર્ષો જૂનો રેપડો હતો વિશ્વામિત્રી સોસાયટીમાં, તે પડી ગયો અને ગાડીને મારી આખી ગાડીનું કચરગાણ બની ગયો, એટલે લગભગ 6-7 લાખનું નુકસાન થઈ ગયું. પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સહકારી બેંકોમાં એક આગવી ઓળખ ઊભી કરનાર પાટણની નાગરિક સહકારી બેંક, જે હજારો સભાસદો અને લાખો ગ્રાહકો ધરાવતી બેંક છે. આ બેંકના વિકાસમાં અનેક લોકોએ મહત્વનું યોગદાન આપ્યું છે. ત્યારે આ બેંકમાં છેલ્લા 37 વર્ષથી વિવિધ વિભાગોમાં સેવા આપીને છેલ્લા કેટલાક વર્ષથી મુખ્ય બ્રાન્ચમાં એકાઉન્ટન્ટ તરીકે સુંદર સેવા આપીને વય નિવૃત્ત થનાર રાકેશકુમાર જયંતિલાલ ઠક્કરનો આજરોજ બેંક પરિવાર દ્વારા તેઓનો વિદાય અને સન્માન સમારંભ બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાનમાં યોજાયો હતો. જેમાં બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાકેશભાઈ દ્વારા બેંકના વિકાસમાં 37 વર્ષ સુધી સુંદર સેવા આપી નિવૃત્ત થયા છે. ત્યારે બેંકને જ્યારે પણ મદદની જરૂર પડે તો મદદરૂપ બનવા અને બાકીનું નિવૃત્તનું શેષ જીવન નિરોગી અને સારી રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરાયેલ તારીખ 1 ઓગસ્ટથી તારીખ 8 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ સ્તનપાન સપ્તાહ અંતર્ગત પાટણ તાલુકા હેલ્થ કચેરી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ સાથે સગર્ભા અને ધાત્રી માતાઓને બેબી કીટ અને હાઇજીન કીટ વિતરણ સાથે સ્તનપાન વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ ગુરુવારે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર ICDSના ગૌરીબેન સોલંકી, ડોક્ટર રાજ પટેલ, CDPO ઉર્મિલાબેન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. પાટણ તાલુકા હેલ્થ કચેરી ખાતે ગુરુવારે આયોજિત આ કાર્યક્રમને ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ CDPO ઉર્મિલાબેન પટેલે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં માતાઓ અને બહેનો ઉપસ્થિત રહી સ્તનપાન વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત 16 જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને બેબી કીટ અને હાઇજીન કીટનું ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે વિતરણ કરી ડોક્ટર રાજ પટેલ દ્વારા સ્તનપાન વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીએ સગર્ભા માતાઓને પોતાના બાળકને પાવડરનું દૂધ નહીં આપતા સ્તનપાન કરાવવાથી બાળક તંદુરસ્ત અને નિરોગી રહેતું હોવાનું જણાવી બાળકને ફરજિયાત સ્તનપાન કરાવવા માતાઓને અપીલ કરી હતી. આપણે સ્તનપાન અને નારી વંદનાનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે 1 તારીખથી 7 તારીખ સુધી. એમાં આપણે બહેનોને કે માતાનું દૂધ કેટલું મહત્વનું છે બાળક માટે તે બધાને આપણે સમજાવવાનું છે કે બાળકને માતાનું દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને બહેનોને કોશિશ કરવી પડે કે બાળક 1 દિવસ 2 દિવસ 3 દિવસ આપણે તેને કોશિશ કરવી જ પડે અને દૂધ પાવાનું ટાળીએ અને સ્તનપાન જરૂરી છે. એટલા માટે બહેનોને કહીએ છીએ કે બાળકને તંદુરસ્ત બનાવો અને પાવડરનો ઉપયોગ ના કરો અને માતાનું દૂધ સર્વગુણમાં સમાપન છે. એટલા માટે આ પ્રોગ્રામમાં બધાને પ્રેરિત કરીએ છીએ. આ પ્રોગ્રામમાં આપણે બહેનોને, ધાત્રી બહેનો અને સગર્ભા બહેનોને કીટો 16 કીટો આપી અને તેમને પ્રેરિત કરવા માટે બેબી કીટ આપવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ધારપુર GMERS મેડિકલ હોસ્પિટલમાં ચાલતી વિવિધ ગેરરીતિઓની પાટણના ધારાસભ્યને મળી હતી ફરિયાદ. પાટણના ધારાસભ્યને ફરિયાદ મળતા હોસ્પિટલની લીધી ઓચિંતી મુલાકાત. તો ધારાસભ્યના સરપ્રાઇઝ ચેકિંગમાં ધારપુર હોસ્પિટલની અનેક ગેરરીતિઓ આવી સામે. પાટણ તાલુકા હેલ્થ કચેરી ખાતે નારી વંદન ઉત્સવ સ્તનપાન સપ્તાહનો કરવામાં આવ્યો પ્રારંભ.
16 સગર્ભા ધાત્રી માતાઓને બેબી કિટ સાથે અપાઈ હાઇજીન કિટ। તો ઉપસ્થિત માતાઓ અને બહેનોને સ્તનપાન વિશે આપવામાં આવ્યું માર્ગદર્શન। તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। મને રજા આપશો, ધન્યવાદ।